શું તમે ક્યારેય વરાળમાં બાફીને શાક બનાવ્યું છે? જો ના, તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. એના માટે મેં અહીંયા રીંગણ, બટાકા, ટામેટા અને મરચાં લીધા છે અને તેમાં કાપા પાડી લીધા છે. તમે તમારી ચોઈસના કોઈ પણ શાકભાજી લઈ શકો છો. તો હવે શાકનો મસાલો બનાવવા માટે મેં અહીંયા સિંગદાણાનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો, તલ, વરિયાળી, વાટેલા આખા ધાણા, આદુ મરચી લસણની પેસ્ટ, અજમા, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, ખાંડ, લીંબુનો રસ, તેલ અને લીલા ધાણા નાખી મિક્સ કરી આવો મસાલો બનાવી લેવો. બનાવેલો મસાલો કાપા પાડેલા શાકભાજીમાં ભરી દેવો અને પછી શાકભાજીને વરાળથી બાફવા મૂકી દેશું. અહીંયા ટામેટા અને મરચાં જલ્દી ચડી જાય છે, જ્યારે રીંગણ અને બટાકાને વાર લાગે છે. તો ટામેટા અને મરચાં પહેલા જ કાઢી લેવા. હવે શાકના વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીમડો અને સૂકા લાલ મરચાં, તમાલપત્ર નાખી ડુંગળીની પેસ્ટ નાખવી અને ઉપરથી ટામેટાની પેસ્ટ નાખવી અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરું નાખી 2 મિનિટ સુધી સાતળી લેવું અને ત્યાર પછી બનાવેલો મસાલો નાખવો અને જરૂર લાગે તો પાણી નાખી મિક્સ કરી લેવું અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવું. તેલ છૂટું પડે એટલે વરાળથી બાફેલા શાકભાજી નાખવા અને 5 મિનિટ જેવું ગ્રેવી અને શાકભાજીને સાથે ચડવા દેવા. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી વરાળિયું શાક.